સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે। પાટણના સાંતલપુરના કોરડાના બોગસ તબીબનો મામલો સામે આવ્યો છે। તો દંપતીને બાળક વેચાણ કરે અને છેતરપિંડીનો આ મામલો સામે આવ્યો છે। તો સાંતલપુરના કોરડાના બોગસ તબીબનો મામલો સામે આવ્યો। નકલી તબીબે 10 બાળકો વેચી માર્યાનો એમએલએ કિરીટ પટેલે ધડાકો કર્યો છે। સુરેશ ઠાકોરના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે સબ જેલ હવાલે કર્યો છે। ટ્રાન્સફર વોરંટથી પોલીસ કબજો લઈ તપાસનો દોર શરૂ કર્યો છે। બાળક ક્યાં, બાળકના અસલી માતા પિતા કોણ, તેને લઈને તપાસ કરાઈ રહી છે। ફરિયાદીને સુરેશનો સંપર્ક કરનાર નરેન્દ્ર દરજીની પૂછપરછ કરાશે। નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચલાવતા નરેન્દ્ર દરજીની પૂછપરછ થશે। બાળક તસ્કરીનો આ ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો છે। કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે। એસઆઈટીની રચના કરી તપાસ સોંપવા એમએલએએ માંગણી કરી છે। લાધનપુર નજીક આવેલા સાતરપુર તાલુકાના ખોરડા ગામે બોગસ તબીબ દ્વારા જે રીતે બાળકોને વેચવાનો વેપાર થઈ રહ્યો છે, બાળકોને વેચવાનો ધંધો થઈ રહ્યો છે અને આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આ બહુ ગંભીર બાબત છે। ભવિષ્યની અંદર પણ આ મોટું સામાજિક દૂષણ છે। પરંતુ આ બાબતે હું મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારનું, ગૃહમંત્રીનું, આરોગ્ય મંત્રીનું અને માનનીય મુખ્યમંત્રીનું ધ્યાન દોરવા માગું છું કે જે રીતે ગુજરાતની અંદર આરોગ્યની અંદર જે બનાવો બની રહ્યા છે, લોકોને કાયદાનો ડર નથી, ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે। આ બાબત બહુ ગંભીર છે અને ભવિષ્યની અંદર ગુજરાતની સામાજિક જીવનને બહુ મોટું નુકસાન કરનારું છે। બીજી બાબત કે આ બાબતે જે તપાસ ચાલી રહી છે એ ઢીલી નીતિ રાખવામાં આવી રહી છે। ખરેખર જે મોટા માથાઓ છે એને દૂર રાખવામાં આવી રહ્યા છે અને છેલ્લા 10 વર્ષથી આ વ્યક્તિ આઈસીયુ ચલાવતો હોય, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હોય, જે વ્યક્તિ ધોરણ 10 પાસ છે એ 10 વર્ષથી પાટણ જિલ્લાની અંદર આવું બોગસ દવાખાનું ચલાવતો હોય, લોકોના આરોગ્ય સાથે, લોકોના જાનમાલ સાથે, લોકોના જાન સાથે જે લોકો ગંભીરતાપૂર્વક રાખ્યા સિવાય લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય। શું પાટણ જિલ્લાના વહીવટીતંત્રને, પાટણ જિલ્લાના આરોગ્ય તંત્રને, પાટણ જિલ્લા પોલીસને, એસઓજીને કે એલસીબીને આ બાબતની ખબર નહીં હોય? અને આ બાબતે તાત્કાલિક સીટની રચના કરવી જોઈએ। મને જે પ્રમાણે માહિતી મળી છે એ મુજબ 10થી વધુ બાળકોનો વેપાર કરવામાં આવે છે। જો એ બાળક દીકરી હોય તો એના 5 લાખ રૂપિયા અને દીકરો હોય તો 10 લાખ રૂપિયાથી વધુની રકમ લઈ અને આ જે ગંભીર પ્રકારનું કૃત્ય કરી અને સામાજિક દૂષણ પેદા કરવામાં આવી રહ્યું છે। કોઈ પણ પક્ષ સાથે સંકળાયેલો વ્યક્તિ હોય, સરકારે છોડવો ના જોઈએ, ગંભીરતાપૂર્વક આની તપાસ કરવી જોઈએ। પરંતુ મને લાગે છે કે આ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય। મને લાગે છે કે કંઈ થવાનું નથી, તપાસના નામે નાટક થશે અને ભવિષ્યની અંદર આ એક મોટી સમસ્યા પેદા થશે। એટલે મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે મક્કમ બની અને આ બાબતે સાચી તપાસ થાય અને ભવિષ્યની અંદર આવા ખરાબ ગંભીર પ્રકારના કૃત્ય કરતા લોકો અટકે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ।